આવું લાવ્યો તું આ છોય લાવ્યા હા ચોય લાવ્યો પેલા કે ચોય હના લાડા મેં શું કહેવાય ના પાણી અહીંયા કાઢ્યું છે નહીં પછી મળીએ આપણે બધા તો ગાઈસ આપણા લુગડા અહીંયા તૈયાર કરી નાખ્યો છે અને આજ જવું છે બહાર શું લાવે બતાવજે બાર કાઢ ભૂમિ લઈ જાઓ આવો બા બતાય અલે આ સોય લઈને આવ્યો તું આ સોય લઈને આવ્યો ખેતરમાં જતો તું દાદી લઈ આવ્યો તાન મળ્યો તો ને હા રે સાસ બે તો ઘરવાળો સાસ લેવા મોકલાય અને શૈલેષભાઈ કીધું બે સાસ આપો કેટલા થયા કેટલા વાળ્યા 22 44 થયા ચલો બીજા પાછા આપો તા હો ભરો ને લ્યો હલો ગાઈસ તો આજે નવા કપડાં પહેરીને અમે જઈએ છીએ ગીતાબેન રબારી એમનો પ્રોગ્રામ છે લાઈવ કોન્સર્ટ કલોલમાં તો જોવા જવું છે મોટાભાઈનો ઓર્ડર છે લાઈવનો તો જોવા જઈએ અને અત્યારે ઘરવાળા ફેમિલીવાળાએ સાસ લેવા મોકલે છે સાસ લઈને શૈલેષભાઈને જોડે થોડી વાતો કરીને પછી ત્યાં કરીએ આપણે ઘર સાઈડ હલો ગાઈસ તો આજે અમે જઈ રહ્યા છીએ ગીતાબેનના લાઈવ શોમાં અને અંદર બ્લોગનું એડિટિંગ ચાલુ છે તમે જોઈ શકો છો અત્યારે એડિટિંગ ચાલુ છે બ્લોગનું આ છે અમારો સેટઅપ અને આ માઇક છે જેમાં અમે બ્લોગ માટે ઉપયોગ કરીએ છીએ તો બ્લોગમાં તમે બન્યા રહો તો ગાઈસ આપણે તો ગાડીમાં ગેસ પુરાવા આવી ગયા ગાડીમાં ગેસ પતી ગયો તો પુરાઈ નાખ્યો અને કલોલ પહોંચી ગયા છીએ સેટઅપ લગાવીને પછી તમને બતાવીએ અમારો સેટઅપ આપણી ગાડી આવી ચલો ગાડીમાં જઈએ આપણે બંને બધા ગાડી આવી જાય આપણી પુરાઈ લીધો ગેસ ફૂલ કરાયો હવે મળીએ આપણે સેટઅપ મારીને પછી તમને બતાવીએ તો ગાઈસ પેલી સામે દેખાય સ્કૂલમાં સેટઅપ મારવાનું છે અને 7 વાગે આવે છે ગીતાબેન રબારી લાઈવ કોન્સર્ટ છે ગીતાબેનનો અને અત્યારે વાગી ગયા છે 4 વાગી ગયા છે તો પહેલાં સેટઅપ મારી દઈએ પછી બતાવીએ તમને ગીતાબેન આવે એટલે આ તમે જો ગીતાબેન રબારીનું પોસ્ટર અને સ્વામિનારાયણ સ્કૂલ છે અરે અંદર તો પહેલાં તો સેટઅપ ઉપર પહોંચ્યા આપણે પહેલાં સરસ મજાનું આયોજન કર્યું છે અહીંયા સ્કૂલમાં અને અત્યારે 4 વાગ્યા છે અને 7 વાગે શો ચાલુ થઈ જશે ગીતાબેનનો સ્વામિનારાયણ સ્કૂલ અહીંયા ટિકિટ છે ટિકિટની કિંમત આપણને ખબર નહીં જબરજસ્ત આવી બનાવ્યો ભાઈ બન તો ગાઈસ અહીંયા તૈયારીઓ ચાલુ થઈ જશે આ સાઈડ
ક્રેન લાગે છે પેલો સામે સ્ટેજ આ મિક્સર સાઉન્ડ અને આ બાજુ માર્યું આપણું લાઈવ આ બધું છે આઈસ્ક્રીમ ઠંડા પાણી ને બધું આ સાઈડ રાખ્યું છે અહીંયા ખૂબ સરસ જગ્યા છે અહીંયા હું ચાલ્યું બધું આ કેમેરા છે ઓર્ડર છે ભાઈ હા મહેનત કરીએ છીએ તારે ગાઈસ આપણા જોઈ તો કેમેરો આવી ગયો લાઈવ કરવાનું મેલભાઈ શું કરો યાર અમારા ડ્રોન માસ્ટર ડ્રોન તો બતાવો તમારું નવું લાયા છીએ ઓર્ડર બોર્ડર તો કયો અત્યારે ડ્રોનની ક્લિપ બહુ મહેનત કરી 3 વાગ્યાના આવ્યા છીએ 5 વાગ્યા ના 6 વાગ્યા 6 વાગ્યા હજુ પ્રોગ્રામ ચાલુ થયો ને તો બધું સેટઅપ ચાલુ હોય શું કેવું આપણે આ બોર્ડની જરૂર નથી તમારે લોચા થાય મને ખબર સીધી અંદર આવશે ને હા હજી સુધી પ્રોગ્રામ તો ચાલુ થયો નહીં દિલીપભાઈ 7 વાગે કેટલા વાગે આવશે ચાલુ થઈ ગયું છે ગાઈસ તો તૈયારી છે અમે 5 મિનિટમાં આવી જશે જો આ સ્ટેજ તમે આ ગ્રાઉન્ડ
ગાઈસ પ્રોગ્રામ પતી ગયો, અમે બધા ચા પીવા બેઠા. પતી ગયું પ્રોગ્રામમાં કેવું રહ્યું? કેરો સીધી થઈ ને ચા બા પીવો? હાલ મંગાવી ના પીવા કેવું? પતી ગયું સેટઅપ ભાઈ? હાય ગાઈસ, પતી ગયું? વેલકમ ટુ વ્લોગ્સ ધ ગીતા રબારી કોન્સર્ટ એન્ડ પ્રોગ્રામ પૂરો ને? તો ગાઈસ અહીંયા 1 કલાક પહેલાં ઘણી બધી પબ્લિક હતી, અત્યારે તો બધું ખાલી થઈ ગયું અને પ્રોગ્રામ પતી ગયો. તો મળીએ એક નવા વ્લોગમાં, અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. તો ગાઈસ તમે ટ્રાફિક જોઈ શકો છો, અહીંયા ટ્રાફિક બહુ છે અને પબ્લિક પણ ઘણી છે અહીંયા. તો ગાઈસ અહીંયા ટ્રાફિક છે અને પબ્લિક પણ છે, અને અત્યારે આપણે ઘરે જઈએ છીએ કારણ કે થોડું કામ છે. તો થોડો પ્રોગ્રામ પતાવીને ઘરે નીકળી ગયા આપણે. આ ટ્રાફિક તમે જોઈ શકો છો અહીંયા. તો ગાઈસ આપણે તો ઘરે જઈએ, અને ગીતાબેન રબારીનો પ્રોગ્રામ સારો હતો. અત્યારે નિકુલજી લેવા આવ્યા છીએ હમણાં. નિકુલજી જમવાનું તમારા ઘેર છે ને આપણો? હા, આપણા ઘરે. હા, તો અત્યારે સહી જ જવું છે અને પછી ઘરે નીકળીએ. ગરબાનો તમને પ્રોગ્રામ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરો. તો મળીએ નવા બ્લોગમાં.